નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનને આડે હાથ લીધું હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોતે વાઘોડિયા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી લડશે. જ્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે જણાવ્યું નથી. તેમને આ મામલે કશી ખબર નથી. 1 વર્ષથી મળ્યો નથી. જો કે તેને જે રીતે રાજીનામું આપ્યું તે અંગે કહ્યું હતું કે આ માટે સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો પડે, લોકોને સાથે રાખવા પડે અને પછી જ વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત લઈ રાજીનામું આપવું પડે. જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે સાથે ધારાસભ્ય યોગેશ પટેલ અને કેતન ઇનામદારી ભેગા થઈ અધિકારી રાજ ખતમ કરવા આગળ આવ્યા હતા. મને મળ્યા નથી, વર્ષ થઈ ગયું છે. એ દરમિયાન મુલાકાત બી નહીં થઈ અને મને પૂછ્યું બી નથી. પહેલાં કાયમ પૂછતા હતા, અમે ત્રણ સાથે ચાલતા હતા. હું, કેતન ઇનામદાર, યોગેશ પટેલ, અમે ત્રણ સાથે ચાલતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પટાવાળા જેવા કરે છે એવો વિરોધ અમે કરેલો તમને. પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કયા કામ માટે આપ્યું, શાના માટે આપ્યું એ ખબર નથી. પણ રાજીનામું આપ્યું છે પણ મને ખબર નહીં. રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે, પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે, કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તાએ તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસેથી બી અભિપ્રાય લેવું પડે પછી રાજીનામું. જ્યારે શહેર અને જિલ્લા ભાજપાના કાર્યકર્તાઓ અંગે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોની કોઈ વેલ્યુ નથી. સંગઠનના લોકો કાર્યકરો પાસે માત્ર મજૂરી કરાવે છે, જ્યારે ગુજરાતમાં અધિકારીઓ રાજ કરે છે અને ચૂંટાયેલા પટાવાળા જેવી કામગીરી કરતા હતા. કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માંગુ છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો. હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને, વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને કહું છું, ભાજપના, હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઊંચું કરીને કે એક તલાટીની બદલી કરાવી આપું યા એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડી દો. અમે આ ચેલેન્જ છે મારી. કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી. કાર્યકર્તાએ જાગવું જોઈએ. કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બૂથ પર જાઓ, આ કરો તે કરો, એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી. આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાઈ કરે છે. કોઈ ચાન્સ મળતો નથી. કોણ કરાવે છે આ બધી મજૂરી? પાર્ટીવાળા, સંગઠનવાળા. વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું. આખા ગુજરાતને, આખા હિન્દુસ્તાનનો નહીં કરતો. એ જરાક બરાબર ગોળથી જોજો. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધું હતું અને અન્ય રાજકીય પાર્ટીમાંથી ભાજપમાં બધાને લે છે. ત્યારે એક સમય ભાજપનો એવો આવશે કે તે લોકો પાછા મૂળ પાર્ટીમાં જતા રહેશે. દુઃખ તો સારું હોય, બીજી ઠેકાણે લડતી જીતશે. રાજકારણમાં તો આવવાનું જવાનું ચાલે છે ને. તમે જુઓ ને, કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં થાય. હજી એક દાડા એ સમય આવશે ને, આ કોંગ્રેસ વાળા ભાજપમાં આવે છે. એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે. જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોતેલા મા બાપના પાસે જાય છે તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે. વિચાર કરજો, બધાને લેવા લેતા. મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ અપક્ષ હતો અને હાલ પણ અપક્ષ છું. જરૂર પડે ચોથું નેત્ર ખોલીશ અને આગામી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડીશ. લોકસભા લડવાની, સંસદ સભ્ય લડવાનું, હજુ મેદાન તો છોડવાનું જ નહીં. જેટલી ચૂંટણી આવે એટલી લડવાનું ને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરો. ચાહે કોઈ બી પાર્ટી. હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં. હું તો પહેલા બી અપક્ષ જ હતો, આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ. કોંગ્રેસ નહીં બોલી શકું, ભાજપ નહીં બોલી શકું અને ત્રીજો આમ પાર્ટીઓ એને બોલી શકું. બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે, કોઈની તાકાત નહીં રોકી શકે. મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે. લડવાનું. અપક્ષ તો છું જ નહીં યાર. કોઈ બી પાર્ટીની વાત જ નહીં. અપક્ષ છું. મારી સાથે મારી સાથે ભાજપ સાથે ટક્કર કરવાની. હું ભાજપના વિરોધી છું વડોદરા શહેર જિલ્લાનો.
બીજા કોઈ જગ્યાની આખા 26 સીટ પણ નહીં, ખાલી આ એક જ 26મી સીટ, આ એક વડોદરા શહેરની એનો જ વિરોધી છે. 25 સીટ જે કરવું થાય. એટલે ત્રીજું નેત્ર ખુલશે. બીજું નહીં, ચોથું નેત્ર ખોલશે. તમે જુઓ તો ખરા, સમય જુઓ, ખબર પડશે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.